જય હિન્દ. ભાઈ આ જગતની અંદર દાતાર ક્યાંને કહેવાય છે? દાતારમાં દાતાર ખેડૂત ને મજૂરી વર્ગ છે, એ દાતાર કહેવાય. એ મહેનત કરી મજૂરી કરીને અનાજ પકવીને પકતો ઉદ્યોગપતિ દાતાર નહીં, નોકરિયાત દાતાર નહીં, કોઈ બીજા કોઈ દાતાર નહીં, જજ દાતાર નહીં. દાતારમાં દાતાર એક જ ખેડૂત. ખેડૂતના ઊંચા હાથ છે અને બીજાના નીચા હાથ છે. એનું કારણ એમ છે કે ખેડૂત પકવીને આખા જગતને પૂરું કરવાવાળો ખેડૂત, ખેડૂતને આલવાવાળો ભગવાન, ધન નિરાકાર છે, એ આપવાવાળો છે. તમને એવું લાગે કે અમે અધોપતિઓ તમારે ગાડીઓ છે ઘણી, એના માટે તમે જબર ના કહેવો. દાન કરવું તો શીરીત કરવું, બધું જોઈને કરવું. અને ખેડૂત છો દાતાર જગતની અંદર કોઈ નથી. મહેનત કરે, મજૂરી કરે, તડકો વેઠે, મજૂરી વાઢે વેણે મહેનત કરી, તરવે થડે ઉપણે ખાય એટલું રાખે ને બીજું આખા જગતને પોગતું કરે છે. આના જેવો દાતાર કોઈ નહીં જગતની અંદર. આ ભાઈઓ આ વિનંતી કરું છું. કોઈ કહે છે કે હું સુખી, કોઈ કે મેં આટલું દાન કર્યું, કે હું આ દાન કર્યું. એ દાન એ કહેવાય નહીં. દાન કરે એ કે નહીં. દાન કરે એ કોઈને કહેતો નથી. એના મનમાં ના આવવું છે. હું પદ રાખવું નહીં, જગતના વ્યવહાર રહેવું, સતના માર્ગે હડવું, ઊનથી પાછું રહેવું અને સૌથી હળીમળીને ચાલવું. અને શું કહેવાય, સનાતન ધર્મનો વિષય કહેવાય. જય હિન્દ.